ચોટીલા વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ભ્રષ્ટાચારના ભસ્માસુરને ઠાર કરવા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। હથિયાર પરવાના રિન્યુઅલની જે પ્રક્રિયા છે, જો કોઈ વચેટીઓ કે કોઈ અધિકારી નિયત ફી સિવાય વધારાના નાણાં માંગે છે તો તેને છોડવામાં નહીં આવે તેવી ચેતવણી તેમણે આપી છે। ખેડૂતોના રક્ષણ માટેના હથિયાર વચેટિયાઓની કમાણીનું સાધન ન બને તે માટે તંત્રએ લાલાંખ કરી છે। નમસ્કાર, ગુજરાત VS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ તો ચોટીલાના પ્રાંત અધિકારી અવારનવાર ચર્ચામાં આવતા હોય છે। કહેવાય છે કે જ્યારથી તેમણે લાલ આંખ કરી છે ત્યારથી ખનીજ માફિયાઓમાં તો ફફડાટ ફેલાયો છે, પરંતુ ગેરકાયદે જેટલા પણ ધંધા ચાલી રહ્યા છે બધા જ હવે બંધ થઈ રહ્યા છે। ને એમાં પણ જે કહેવાય છે ખેડૂતના રક્ષણ માટે જે પરવાનો આપવામાં આવે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય છે। તેને લઈને હવે તેમણે ચેતવણી આપી છે। ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે કે એચ.ટી. મકવાણા દ્વારા ગઈકાલે પાક રક્ષણ હથિયાર પરવાના સંદર્ભે એક મહત્વપૂર્ણ ઓપન સુનાવણી હાથ ધરી હતી, જેમાં 56 જેટલા અરજદારોને રૂબરૂ બોલાવી તેઓની રજૂઆતો સાંભળવામાં આવી હતી। એસડીએમએ સ્પષ્ટ શબ્દોમાં પરવાનેદારોને સમજાવ્યું છે કે પાક રક્ષણ માટે આપવામાં આવેલા હથિયારનો ઉપયોગ માત્ર ખેતીના રક્ષણ માટે જ કરવો, હથિયારનું પ્રદર્શન કે તેનો દુરુપયોગ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં। પરવાનાની જે ફી હોય તેમની પણ તેમણે સ્પષ્ટતા કરી હતી। તેમણે કહ્યું છે કે 3 વર્ષ માટે રિન્યુઅલ ફી 1500 છે। જો અરજીમાં વિલંબ થયો હોય તો લેટ ફી પેટે વધારાના ₹1000 સરકારી તિજોરીમાં જમા કરાવવાના રહેશે। સૌથી મહત્વની વાત એ છે કે નાયબ કલેક્ટરે અરજદારોને ટકોર કરી આ સરકારી ફી સિવાય અન્ય કોઈ જ ખર્ચ થતો નથી। જો કોઈ પણ વ્યક્તિ આ કામ માટે વધારાના રૂપિયાની માંગણી કરે છે તો કોઈને પણ પૈસા આપ્યા વગર તાત્કાલિક સીધો જ અમારો સંપર્ક કરવો। શું કહી રહ્યા છે એચ.ટી. મકવાણા, તેના પર નજર કરીએ। જે લાયસન્સના પરવાનેદારો છે, તમારા પરવાના છે એ રિન્યુની પ્રક્રિયા અત્યારે આપણે ચાલુ કરી છે, એટલે કાયદાના નિયમોનું બધું પાલન કરવાનું છે। જો અત્યારે ક્યાંય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાતું ધ્યાને આવશે, અત્યારે રિન્યુ કરી આપો છો, બરાબર, ખાતરી કરીને કે આજ દિન સુધી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી તો એમનું હથિયાર આપો છો। પણ જો ભવિષ્યની અંદર પણ જો ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ક્યાંય જો પરવાનાનો મિસયુઝ થતો ધ્યાને આવશે, સીન સપાટા મારતા કે પ્રદર્શન કરતા દેખાવામાં આવશે કે લગ્નની અંદર કે કોઈ પણ પ્રસંગોની અંદર જો હથિયારનો બિનજરૂરી ઉપયોગ કરતા માલુમ પડશે તો પરવાનો રદ કરી દઈશું, બરાબર છે। આ જે પરવાનો છે એ તમને પાક રક્ષણ, આ બંદૂક જે આપવામાં આવી છે ને એ ખેતરની અંદર તમારે જવાનું છે એનો અને પાકનું રક્ષણ કરવાનું છે, એના માટે છે। આ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા માટે કે સીન સપાટા મારવા, દેખાવ કરવા માટે આ પરવાનો નથી, બરાબર છે। એટલે આ તમારે કોઈ ખાસ કાળજી લેવાની। બીજું કે તમે અહીંયા જે અમે એક બાંયધરી લઈએ છીએ, આ બાંયધરીની અંદર સ્પષ્ટ લખેલું છે કે જે સરકારના જે તમામ કાયદાઓ છે એ કાયદાનું અમે પાલન કરીશું, લાયસન્સનો એટલે કે પરવાનોનો દુરુપયોગ કરીશું નહીં, બરાબર। તમામ ધારા ધોરણો, તમામ કાયદાઓ, તમામ સરકારની નીતિ નિયમોનું અમે પાલન કરવા બંધાઈએ છીએ એવી તમે અહીંયા મને ખાતરી આપો છો, હો। એટલે અને બીજી વાત કે આ પરવાના રિન્યુ કરવાની અંદર ફક્ત જે ફી છે 1 વર્ષની 500, 2 વર્ષના બીજા 500 એટલે 1000 અને 3 વર્ષનો કરું તો 1500 રૂપિયા, અને જેને લેટ ફી હશે એને 1000 રૂપિયા બીજા, એટલે 15 વર્ષો। આના સિવાય બીજો કોઈ કહેતા કોઈ ખર્ચો થતો નથી। એટલે કોઈ તમે અહીંયા આપો અને બારે જઈને કે લાવો પરવાનો અમે રિન્યુ કરાવી આપ્યો, પૈસા આપો તો તાત્કાલિક મારો નંબર છે અહીંયા, એટલે બીજો કોઈ લાંચ બાંચ કોઈને કાંઈ 1 રૂપિયો તમારે ક્યાંય આપવાની થતી નથી। એટલે તમને ખબર હોવી જોઈએ આ બધી કે ભાઈ નહીં તો શું હોય કે અહીંયા પરવાનો રિન્યુ બારે જઈને જાઓ તો કે લાવો પૈસા અમે રિન્યુ કરાવ્યું, સાહેબને અમે ભલામણ કરી હતી, અહીંયા કોઈ ભલામણ ચાલતી નથી। કાયદા પ્રમાણે જેને રિન્યુ કરવા પાત્ર છે એ રિન્યુ થશે બધાના, બરાબર છે। પણ ક્યાંય કહેતા ક્યાંય 1 રૂપિયો આપવાનો નથી, આ પણ તમને ખબર હોવી જોઈએ। તમને શું ખેડૂત છો તમે બધાય, એટલે તમને ખબર હોય નહીં, એટલે તમને એમ કે આ બધું ચાલતું હશે અને મારા નામે કોઈક માગી લે તો તાત્કાલિક મારો નંબર છે અહીંયા,
કોઈએ કાંઈ રૂપિયો આપવાનો નથી અને આ મેસેજ બધાને આપવાનો છે, જેને જે બાકી છે એમને પણ. અહીંયા ખાલી હથિયાર પૂરતો નહીં, બીજી પણ કોઈ કામકાજ માટે કોઈ રૂપિયો આ કચેરીની અંદર ક્યાંય પણ માંગવામાં આવતો નથી, બરાબર છે. અને જો એવું ધ્યાને આવે તો આ નંબર છે, સીધા મારે ત્યાં આવવાનો કે સાહેબ આ પૈસા મારી જોડે માગે છે, બરાબર છે. ખાલી હથિયાર પૂરતો નહીં, કોઈ પણ બાબતમાં. એટલે આ મેસેજ એટલે તમને આપું છું, કારણ કે તમે ખેડૂત છો તો બીજા પણ કામો તમારે મામલાદાર કચેરીમાં નોંધણી પણ આવવાનું થતું હોય, અપીલો ચાલતી હોય, તો આ બધા ચોટીલા પ્રશાસનની આ ઓપન ડોર પોલિસી અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની ગુંજ સમગ્ર પંથકમાં પડી છે. અરજદારોએ પણ તંત્રની આ પારદર્શક કામગીરીને વધાવી છે. આમ પણ સતત અધિકારી છે તે ચર્ચામાં રહેતા હોય છે ને એવી પણ વાતો થતી હોય છે કે જો આવા જ અધિકારી આખા ગુજરાતમાં હોય તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત થઈ શકે. કારણ કે અત્યારે ભ્રષ્ટાચાર ખૂબ વધ્યો છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, અધિકારીઓ છે કોઈનું માનતા નથી, નેતાઓનું આવું કહેવું છે. ત્યારે આ એક પ્રામાણિક અધિકારી સૌ કોઈ માટે ઉદાહરણ રૂપ સાબિત થયા છે. જો આવા કોઈ અધિકારી હોય તો ગમે તેટલા ગેરકાયદે મોટા ધંધા ચાલતા હોય બધા જ તાળા લાગી શકે છે. અધિકારીને લઈને તમારું શું માનવું છે, તે કામ કરી રહ્યા છે તેને લઈને શું માનવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.